પ્રશ્ન નંબર 1, 7 ઋષિઓ એટલે કે સપ્તર્ષિની ઉત્પત્તિ કોના દ્વારા થઈ? તો આપના ઓપ્શન છે, જેમાંથી સાચો જવાબ આવશે એ બ્રહ્માજી દ્વારા થઈ. જોઈએ આગળનો પ્રશ્ન. ઋષિ પરાશર અને દેવી સત્યવતીના પુત્ર કોણ હતા? તો આપનો ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ આવશે એ વેદવ્યાસ. જોઈએ આગળનો પ્રશ્ન. રામાયણમાં મેઘનાથ દ્વારા હનુમાનજીને બંદી કયા અસ્ત્રથી બનાવાયા? તો આપના વિકલ્પ છે, જેમાંથી સાચો જવાબ આવશે કયા અસ્ત્ર દ્વારા હનુમાનજીને, તો કે બ્રહ્મ પાશ દ્વારા. સાચો જવાબ છે. જોઈએ આગળનો પ્રશ્ન. મહાભારતમાં દુર્યોધનનું સાચું નામ શું હતું? તો દુર્યોધન નામ એ પાછળથી પડ્યું હતું, પરંતુ એમનું સાચું નામ શું હતું? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સુયોધન. જોઈએ આગળનો પ્રશ્ન. મહાભારતમાં દુર્યોધનને ગદા વિદ્યા કોની પાસેથી શીખી? તો દુર્યોધને ગદા વિદ્યા કોની પાસેથી શીખી હતી? આપના ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ, બલરામજી દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ. ભીમના પુત્ર કટોરગચ્છના પણ પુત્રનું નામ શું હતું? એટલે કે ભીમના પુત્રનો પણ પુત્ર. તો આપનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બર્બરિક. જોઈએ આગળનો પ્રશ્ન. ધાર્મિક પુરાણો મુજબ કોને પોતાની જ માતાનો વધ કર્યો? તો પોતાની જ માતાનો વધ કર્યો હતો. કોણે કર્યો હતો? આપના ઓપ્શન છે, એમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી, પરશુરામે કર્યો હતો. જોઈએ આગળનો પ્રશ્ન. ધાર્મિક પુરાણ અનુસાર મહર્ષિ ભૃગુના પુત્ર કોણ હતા? તો મહર્ષિ ભૃગુના પુત્ર હતા. આપેલ આપણા ઓપ્શન્સમાં સાચો જવાબ આવશે. કોણ હતા એમના પુત્ર? ઓપ્શન ડી, શુક્રાચાર્ય. જોઈએ આગળનો પ્રશ્ન. કયા અસુરે 4 વેદોને બંદી બનાવીને રાખ્યા હતા? તો કયા અસુરે 4 જે વેદો છે આપણા એને બંદી બનાવીને રાખ્યા હતા? આપનો સાચો ઓપ્શન આવશે એમાં સી, હાયગ્રીવ. જોઈએ આગળનો પ્રશ્ન. ધૃતરાષ્ટ્રના 101માં પુત્ર કોણ હતા જેઓ મહાભારતનું યુદ્ધ પાંડવો તરફી લડ્યા? તો આપનો ઓપ્શન છે, જેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી, યુયુત્સુ. આગળનો પ્રશ્ન જોઈએ. મહાભારત યુદ્ધમાં પાંડવોના સેનાપતિ કોણ હતા? તો પાંડવોના સેનાપતિ કોણ હતા? આપેલ આપના ઓપ્શન્સમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, દૃષ્ટદ્યુમ્ન. આગળનો પ્રશ્ન જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની નારાયણી સેનાના સેનાપતિ કોણ હતા? તો નારાયણી સેનાના સેનાપતિ કોણ હતા? આપેલ આપના વિકલ્પમાંથી સાચો વિકલ્પ આવશે ડી, કૃતવર્મા. આગળનો પ્રશ્ન જોઈએ. અર્જુન અને નાગકન્યા ઉલુપીના પુત્રનું નામ શું હતું? તો નાગકન્યા હતી ઉલુપી, અને અર્જુન એ બંનેના પુત્રનું નામ શું હતું? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઈરાવન. જોઈએ આગળનો પ્રશ્ન. મહાભારતમાં પાંડવોના લાક્ષાગૃહનું નિર્માણ કોના દ્વારા થયું હતું? તો લાક્ષાગૃહનું નિર્માણ કોના દ્વારા થયું હતું? સાચો ઓપ્શન છે એમાંથી ઓપ્શન સી, પુરોચન. જોઈએ આગળનો પ્રશ્ન. હનુમાનજીને જ્યોતિષી શાસ્ત્રનું જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત થયું હતું? તો ભગવાન હનુમાનજીએ જ્યોતિષી શાસ્ત્રનું જ્ઞાન કોની પાસેથી શીખ્યું? સાચો જવાબ આવશે ઓપ્શન એ, સૂર્યદેવ દ્વારા. જોઈએ આગળનો પ્રશ્ન. રામાયણમાં લક્ષ્મણજી અને ઉર્મિલાના પુત્રોનું નામ શું હતું? તો લક્ષ્મણજી અને ઉર્મિલાના પુત્રનું નામ શું હતું? આપેલા આપણા ઓપ્શન્સમાં સાચો જવાબ આવશે ધર્મકેતુ. જોઈએ આગળનો પ્રશ્ન. એવો કયો વીર હતો જેણે રાવણને 6 મહિના સુધી પોતાની કાખ બગલમાં રાખ્યો? તો રાવણને 6 મહિના સુધી એની કાખ બગલમાં રાખ્યો હતો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વાલી. જોઈએ આગળનો પ્રશ્ન. ભગવાન રામ અને લક્ષ્મણ કયા ઋષિ સાથે જનકપુરી ગયા હતા?
તો જનકપુરી કયા ઋષિ સાથે ગયા હતા? સાચો વિકલ્પ આવશે બી વિશ્વામિત્ર. આગળનો પ્રશ્ન જોઈએ. લક્ષ્મણજીએ રાવણની બહેનનું નાક અને કાન કાપ્યા હતા, એનું નામ શું હતું? તો આપેલ આપના ઓપ્શનમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી શૂર્ણપંખા. જોઈએ આગળનો પ્રશ્ન. લક્ષ્મણજીને મેઘનાદના નાગપાશમાંથી મુક્તિ કોણે આપી? તો નાગપાશમાંથી કોણે મુક્ત કર્યા હતા? સાચો જવાબ આવશે ઓપ્શન એ ગરુડજી દ્વારા. આગળનો પ્રશ્ન જોઈએ. રામ ભક્ત હનુમાનજીના પુત્રનું નામ શું હતું? તો ભગવાન હનુમાનજીના પુત્ર પણ હતા, તેમનું નામ સાચો જવાબ આવશે ઓપ્શન સી મકરધ્વજ. જોઈએ આગળનો પ્રશ્ન. રાવણની લંકા નગરી કયા પર્વત પર સ્થિત છે? તો લંકા નગરી કયા પર્વત પર સ્થિત છે? સાચો વિકલ્પ આવશે એ ત્રિકુટ. જોઈએ આગળનો પ્રશ્ન. રાવણના પુત્ર મેઘનાદની પત્નીનું નામ શું હતું? તો રાવણના પુત્ર હતા મેઘનાદ, એમની પત્નીનું નામ શું હતું? સાચો વિકલ્પ આવશે બી સુલોચના. આગળનો પ્રશ્ન જોઈએ. શ્રીરામના નાના ભાઈ શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું? તો આપેલ આપના વિકલ્પમાં સાચો વિકલ્પ આવશે વિકલ્પ ડી શ્રુતકીર્તિ. આગળનો પ્રશ્ન જોઈએ. રાવણ સાથેના યુદ્ધમાં શ્રીરામના રથના સારથી કોણ હતા? તો આપનો વિકલ્પ છે જેમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન એ માતલી. જોઈએ આગળનો પ્રશ્ન. વનવાસ દરમિયાન ભગવાન રામ કયા સ્થળ પર સૌથી વધારે રહ્યા? તો વનવાસ દરમિયાન સૌથી વધારે કઈ જગ્યા પર રહ્યા? સાચો જવાબ છે ચિત્રકૂટમાં રહ્યા હતા. જોઈએ આગળનો પ્રશ્ન. રામાયણમાં પંચવટી કઈ નદીના કિનારે સ્થિત હતું? પંચવટી કઈ નદીના કિનારે સ્થિત હતું? સાચો જવાબ આવશે ઓપ્શન બી ગોદાવરી. જોઈએ આગળનો પ્રશ્ન. રામાયણમાં કુંભકર્ણના પત્નીનું નામ શું હતું? આપણા ઓપ્શન છે કુંભકર્ણની પત્નીનું નામ. સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ વ્રજવાલા. આગળનો પ્રશ્ન જોઈએ. એક ચક્રા નગરીમાં ભીમે કયા રાક્ષસનો વધ કર્યો? તો આપનો વિકલ્પ છે જેમાંથી સાચો વિકલ્પ આવશે ડી બકાસુરનો વધ કર્યો. આગળનો પ્રશ્ન જોઈએ. રાવણને ભગવાન શિવ દ્વારા અપાયેલ તલવારનું નામ શું હતું? ભગવાન શિવે રાવણને તલવાર આપેલી હતી, તેનું નામ આવશે સાચો જવાબ છે ઓપ્શન એ ચંદ્રહાસ. જોઈએ આગળનો પ્રશ્ન. મહાભારતમાં અભિમન્યુ અને ઉત્તરાના પુત્રનું નામ શું હતું? તો અભિમન્યુ અને ઉત્તરાના પુત્રનું નામ છે સાચો વિકલ્પ આવશે ડી પરીક્ષિત. આગળનો પ્રશ્ન જોઈએ. કર્ણ પોતાના ભાઈ હતા એવું જ્ઞાન થતા યુધિષ્ઠિરે કોને શ્રાપ આપ્યો? યુધિષ્ઠિરે શ્રાપ કોને આપ્યો હતો? તો સમસ્ત નારી જાતિને. સાચો વિકલ્પ સી આવશે. જોઈએ આગળનો પ્રશ્ન. ભગવાન શ્રી કૃષ્ણના વંશનો નાશ થવાનું કારણ શું હતું? ભગવાન શ્રી કૃષ્ણનો વંશનો નાશ શેના કારણે થયો? તો આપેલ આપના વિકલ્પમાં સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ ગાંધારીનો શ્રાપ હતો. આગળનો પ્રશ્ન જોઈએ. મહાભારત મહાકાવ્યની રચના કેટલા વર્ષમાં પૂર્ણ થઈ? તો આપેલ આપના વિકલ્પમાં સાચો ઓપ્શન આવશે એમાં બી 3 વર્ષ થયા હતા. જોઈએ આગળનો પ્રશ્ન. ગુરુ દ્રોણાચાર્યના પત્નીનું નામ શું હતું? તો ગુરુ દ્રોણના પત્નીનું નામ શું હતું? સાચો વિકલ્પ આવશે
બી દેવી કૃપી. તો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.